uppermost leaf. This is the last leaf, most important leaf in the plant architecture, and this leaf provides significant amount of energy through photosynthesis. It is the topmost leaf. આજે ઘઉંના ખેતરમાં છીએ અને ઘઉંના આજે 82 દિવસ, આ 82મો દિવસ છે. હવે ઘઉં જે છે હેડિંગ્સ જે સ્ટેજ પૂરું થયું છે, હવે દુધિયા અવસ્થામાંથી હવે પોક અવસ્થામાં જશે. તો આ બતાવીશું આપણે. હવે અહીંયા બધા ઘઉં ગ્રેન જે છે એના સીડ્સ એનું ફિલિંગ થઈ ગયું અને હવે એ મિલ્કી જે સ્ટેજમાંથી હવે એ હાર્ડ થશે ને રાઇપનિંગ સ્ટેજ જે છે એટલે કે પોક અવસ્થામાં અને પછીથી એ ફાઇનલ સ્ટેજમાં જશે કે જ્યારે એને આપણે એનું હાર્વેસ્ટ કરીએ છીએ અને આપણે ફસલને આપણે લણી લઈએ છીએ. અહીંયા આપણે ખાસ એ બાબત જોઈએ કે આ જે છે ઘઉંના છોડને પાણી વધારે લેવાનું કારણ શું? તેની પાછળનું કારણ એ છે કે ઘઉંનો છોડ છે એનું સ્ટ્રક્ચર એવું છે, એનો જે દરેક એના સ્ટેજીસ વિકાસને એવા છે કે દરેક સ્ટેજ પર એને પાણીની જરૂર પડે છે. એટલે જ્યારે અંકુર બીજના વાવેતર કરીએ છીએ ત્યારે એને અંકુરિત થવા માટે પાણી જોઈએ, પછીથી એનું રૂટ સિસ્ટમ ડેવલપ કરવા માટે પાણી જોઈએ 21 દિવસે. એટલે વાવેતર કરતી વખતે બી માટી ભીની હોવી જોઈએ, પાણી જોઈએ, અને પછીથી 21 દિવસે બી પાણી જોઈએ કે જેથી એના મૂળિયા મજબૂત થાય ને આ ટીલરિંગ સ્ટેજમાં આવે. ટીલરિંગ એટલે એના લીવ્સ બી વધે. પછી જ એમાંથી થર્ડ સ્ટેજ આવે સ્ટેમ ઇલોંગેશન, એટલે સ્ટેમ બહાર નીકળે આવું. તો અહીંયા તમે જો કે આ આટલો નાનકડો છોડ છે એમાંથી એક બીજમાંથી જ નીકળે છે, પણ એમાં કેટલા સ્ટેમ છે? 1 2 3 4 5 લગભગ સ્ટેમ છે. લગભગ ઘણા વધારે બી હોય છે, 7 બી થાય છે. હવે દરેકમાંથી આ પ્રકારની ઘઉંનું હેડિંગ નીકળશે બહાર. આ જે છે અહીંયા આપણે જોઈએ તો આને લીફ શીથ કહેવાય છે. અને લીફ શીથ છે એમાંથી આ એન્વલપ છે એમાંથી આ ઇમર્જ થાય છે હેડ. પણ હવે એની ઉપર શું છે કે આ એક ફ્લેગ લીફ છે. ફ્લેગ લીફ એ બહુ ઇમ્પોર્ટન્ટ લીફ છે. એ બતાવે છે કે હેડ ઇઝ કમિંગ આઉટ. એ ફ્લેગ લીફ એને એટલે કહેવામાં આવે છે કારણ કે એ એવો ફ્લેગ છે, એવું એક એવું ઇન્ડિકેશન છે કે અહીંયાથી હેડ બહાર આવે છે અને આ હેડિંગ સ્ટેજમાં જશે. હેડિંગ સ્ટેજ પહેલાં બુટિંગ સ્ટેજ હતું, એટલે એમાં અંદર આની અંદર એન્વલપની અંદર આ લીફ શીટની અંદર ઘઉં જે છે એ અંદર આખું એનું તૈયાર થઈ રહ્યા હતા. એ બુટિંગ સ્ટેજમાંથી પછી હેડિંગ સ્ટેજમાં આવશે અને હેડિંગ સ્ટેજ જે છે આ લીફ છે, આ ફ્લેગ લીફ એ ઉપર છે. અને આ બહુ મહત્વનું લીફ છે કારણ કે એનાથી શું છે કે આપણું જે પ્રકાશ સંશ્લેષણ છે આ તબક્કામાં જ્યારે ગ્રેન ફિલિંગ થઈ રહ્યું છે તો એ વખતે એને એનર્જીની વધારે જરૂર હોય છે. એટલે આ જે લીફ છે કે 45 થી 58% એનર્જી અને પ્રકાશ સંશ્લેષણથી આ લીફ પૂરું પાડે છે. એટલે આ લીફ બહુ મહત્વનું છે અને ફ્લેગ લીફ કહેવામાં આવે છે. એટલે આખું તમે જુઓ કે ઘઉંના છોડનું જે બંધારણ છે એ બંધારણમાં મૂળિયા છે, આ રૂટ્સ છે, આ સ્ટેમ છે, આ એનું હેડ છે, અને હવે ઉપર જે છે એ ઓન્સ કહેવાય છે. એટલે કે એને ડાળી આ હેર જેવું છે. આ દરેક દાણાની ઉપર તમે જોઈ શકો છો. અહીંયા આપણે નજીકથી બતાવીએ. અહીંયા આ દરેક દાણા જે છે એની ઉપર આ ડાળી છે, એ વાળ કહી શકાય અથવા તો હેરી પાર્ટ. તો એ બી પોતે કહેવાય કે એવું ઓર્ગન છે કે એના બે ફંક્શન આપણે જોઈએ છે કે એક તો એ ફોટોસિન્થેટિક છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને એનાથી સીધું લાભ મળે છે આ બીના ગ્રોથ માટે. અને બીજો લાભ જે છે કે એનિમલ પ્રિડેટર્સ છે એનાથી એનું રક્ષણ કરે છે. અત્યારે એવું મને જાણવા મળ્યું કે વાંદરા છે, મંકીસ, એ આને નથી ખાતા. કેમ? કારણ કે આ જે એમને વાગે છે. સો નેચરલી એનું પ્રોટેક્શન આ રીતે પ્રભુએ પૂરું પાડ્યું છે.
તો આ અદ્ભુત રીતના આખો ઘઉંના છોડનો વિકાસ થતો હોય છે અને એટલે આપણે એના માટે વધારે પાણી પણ લેવું પડે છે. જેટલા વધારે સારું તબક્કાવાર પાણી લઈએ છે, માપસર લઈએ છે, તો એ પ્રમાણે ઘઉંનો છોડ બી એટલો જ વિકાસ પામે છે. થેન્ક યુ. મિત્રો, અહીંયા આપણે આ જે હેડ જોઈએ છે એમાં હેડિંગ સ્ટેજ પછી ફ્લાવરિંગ સ્ટેજ, અને આ જે ફ્લાવરિંગ સ્ટેજમાં ઉપર વ્હાઇટ એન્થર્સ છે અને એનાથી પરાગનયનની જે પ્રક્રિયા છે કે જેથી ઘઉંના દાણાનું જે ફિલિંગ છે એ થઈ શકે છે. મિત્રો, અહીંયા આપણે આ વ્હીટ પ્લાન્ટમાં હેડિંગ સ્ટેજ પછીથી ફ્લાવરિંગ સ્ટેજ આપણે જોઈ શકીએ છીએ. હવે વ્હીટમાં સેલ્ફ પોલિનેશન થાય છે અને સેલ્ફ પોલિનેશન એટલા માટે જરૂરી છે કારણ કે જે વ્હીટ હેડ ડેવલપ થયું છે એની અંદર સીડ્સ ફોર્મ થાય, સીડ્સ ફિલિંગ થાય, સીડ્સ ડેવલપ થાય. આ જે ફોર્મેશન આપણે અથવા સ્ટ્રક્ચર જે જોઈએ છે હેડનું, એમાં જે સીડ્સ છે એની ઉપર વ્હાઇટ જે પોર્શન દેખાય છે એ એન્થર છે પોલન્સ રિલીઝ કરે છે અને એ પોલન જે છે એ વ્હીટનું પોલિનેશન કરે છે અને પોલિનેશન થયા પછીથી એ વ્હીટ જે છે એનું સીડ એ ગર્ભાશયમાં ઓવરીમાં તૈયાર થાય છે. આ અદ્ભુત કાર્ય જે કહેવાય હેડિંગ સ્ટેજ પછી ફ્લાવરિંગ સ્ટેજમાં આપણે જોવા મળે છે અને એ અહીંયા બીજા પણ એની અંદર આપણે જોઈ શકીએ છીએ. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ, અહીંયા પણ આપણે જોઈ શકીએ. તો આ ફ્લાવરિંગ સ્ટેજમાં આ પ્લાન્ટ છે અને એમાં પોલિનેશન થયા પછીથી એનું સીડ જે છે એ ડેવલપ થાય છે અને સીડ ડેવલપ થયા પછીથી એ રાઇપનિંગ સ્ટેજમાં જાય છે અને પછી આપણને ઘઉં પ્રાપ્ત થાય છે. એ છે કે આ ઘઉંનો દાણો અત્યારે લગભગ 82 દિવસ થયા, એમાં આપણે જોઈએ કે ઘઉંનો દાણો કેટલો બન્યો છે કારણ કે આ ફ્લાવરિંગ સ્ટેજ પૂરું થયું અને પછીથી હવે આ ઘઉંનો દાણો જે છે કેટલો મોટો થયો છે આપણે જોઈએ. 82 દિવસ થયા છે. બરાબર, આટલો જે ઘઉંનો દાણો જે છે આ રીતના મોટા થયા છે.